ઓછી સામગ્રીમાં બની જતી, મિનિટોમાં બની જતી, બહાર જેવી માર્કેટ જેવી સુપર્બ એવા કોપરાના લાડુ બનાવવા માટે અહીં સામગ્રીમાં આપણે 1 થી 1.5 વાટકી જેટલું છીણેલું કોપરું લઈ લીધું છે, 4 ચમચી જેટલી દળેલી ખાંડ લઈ લીધી છે, 4 ચમચી જેટલો મિલ્ક પાવડર લઈ લીધો છે, અડધી વાટકી જેટલું મલાઈ સહિત દૂધ લઈ લીધું છે. હવે માર્કેટ જેવા કોપરાના લાડુ બનાવવા માટે કડાઈને ગેસ ઉપર મૂકી લઈશું. તેને ધીમા ગેસ ઉપર હવે કડાઈ ગરમ થઈ જાય એટલે ધીમા ગેસ ઉપર આપણે જે કોપરાની છીણ લીધી હતી તે ઉમેરી લઈશું. કોપરામાંથી મોઇશ્ચર છૂટું પડી જાય અને હળવી હળવી શેકાવાની સુગંધ આવે ત્યાં સુધી આપણે કોપરાને શેકી લેવાનું છે. હવે તેમાં અડધી વાટકી જેટલું મલાઈ સહિતનું રૂમ ટેમ્પરેચરવાળું દૂધ ઉમેરી લઈશું. તેને સારી રીતે મિક્સ કરી લઈશું. આ સ્ટેજ પર તમારું કોપરામાં સારી રીતે બાઇન્ડિંગ ન આવ્યું હોય તો તમે થોડું વધારાનું દૂધ ઉમેરી શકો છો. ફરીથી આપણે 2 થી 3 ચમચી જેટલું દૂધ ઉમેરીને ધીમા જ ગેસ ઉપર તેને સારી રીતે બાઇન્ડ થાય ત્યાં સુધી મિક્સ કરી લઈશું. કોપરા અને દૂધને આપણે સારી રીતે મિક્સ કરી લીધું છે. હવે તેમાં 1 ચમચી જેટલો મિલ્ક પાવડર, 2 ચમચી જેટલી દળેલી ખાંડ અને ટેસ્ટ માટે અડધી ચમચી જેટલો ઇલાયચી પાવડર ઉમેરી લઈશું. બધી જ સામગ્રીને સારી રીતે મિક્સ કરી લઈશું. ગેસની ફ્લેમ આપણે ધીમી જ રાખવાની છે જેથી કરીને તે કડાઈના તળિયે ચોંટી ન જાય. હવે તેમાં 1 ચમચી જેટલું ઘી ઉમેરી લઈશું અને સારી રીતે મિશ્રણ કડાઈ છોડે ત્યાં સુધી આપણે તેને મિક્સ કરી લઈશું. કડાઈને 10 થી 15 મિનિટ સુધી સારી રીતે ઠંડુ થવા દઈશું. હવે આપણું મિશ્રણ ઠંડુ થઈ ગયું છે. હવે તેમાંથી આપણે જે સાઇઝના આપણને લાડુ બનાવવાના હોય તે સાઇઝના આપણે ચમચીની મદદથી મિશ્રણ લઈને હાથની મદદથી લાડુ બનાવી લઈશું. અને દેખાવમાં સારા લાગે તે માટે આપણે સૂકા કોપરાના છીણ વડે તેને ઉપરથી કવર કરી લઈશું અને તૈયાર છે આપણા કોપરાના લાડુ. તો આ રક્ષાબંધન સ્પેશિયલમાં તમે તમારા ઘરે જરૂરથી બનાવજો. થેન્ક્સ ફોર વોચિંગ.